નમસ્કાર મિત્રો, વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા હસ્તકની શાળા સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા બપોર ફતેપુરા 11 ની વિદ્યાર્થીની હું લક્ષ્મી સંજયભાઈ કનોજિયા આપ સૌનું પ્રતિભા સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું। રક્ષાબંધન ભારતના સૌથી પવિત્ર અને પ્રેમભર્યા તહેવારોમાંનો એક છે। આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી તેના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ જીવનભર બહેનની સુરક્ષા, સન્માન અને સાથ આપવાનું વચન આપે છે। રક્ષાબંધન માત્ર એક દોરો નથી, પરંતુ પ્રેમ, વિશ્વાસ, લાગણી અને જવાબદારીનું પવિત્ર બંધન છે। આજના સમયમાં બહેનો પણ પોતાના ભાઈની ખુશી, સુરક્ષા અને સફળતા માટે પ્રાર્થના કરે છે, એટલે આ તહેવાર પરસ્પર સ્નેહ અને સન્માનનું પ્રતીક બની ગયો છે। રક્ષાબંધન સાથે જોડાયેલી અનેક ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ પ્રચલિત છે, જેમાં યમરાજ અને તેમની બહેન યમુનાની કથા આ તહેવારના મહત્વને વધુ ઉજાગર કરે છે। રક્ષાબંધન કે શ્રાવણી પૂનમના પવિત્ર દિવસે બ્રાહ્મણો દ્વારા જૂની જનોઈ બદલી નવી જનોઈ ધારણ કરવાની પરંપરા છે। આ પવિત્ર દિવસે દરિયાકાંઠે વસતા માછીમાર ભાઈઓ પરિવાર સાથે દરિયા કિનારે જાય છે। માછીમાર ભાઈઓ દરિયાદેવને નારિયેળ, ફૂલ અને ચોખા અર્પણ કરી પૂજા કરે છે। આ પવિત્ર દિવસે દરિયા પૂજન, રક્ષાબંધન અને બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવાનો ત્રિવેણી સંગમ થાય છે। ચાલો આ રક્ષાબંધનના પાવન અવસરે આપણે સૌ સંકલ્પ કરીએ કે પ્રેમ, વિશ્વાસ, સન્માન અને એકતાના આ પવિત્ર બંધનને જીવનભર નિભાવશું। ધન્યવાદ।